આદૌ પ્રેમવતે વૃષાંગજનનમ સનૈકતીર્થાટનમ દુષ્કર્મોર્પશમંચ સાધુ શરણમ સદ્ધર્મ સંસ્થાપનમ હિંસાવર્જિત ભૂરિયજ્ઞકરણમ મૂર્તિ પ્રતિસ્થાપનમ આર્ય સ્થાપનમ અક્ષરાખ્ય ગમનમ સત્સંગી સજીવનમ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ દિવ્ય નિશ્રામાં પરમ પૂજ્ય સદગુરુ મારા લાડીલા બાળ સખા એવા અમારા સત્સંગી ભૂષણ સ્વામી આ બાજુ બહુ દૂરથી પધાર્યા છે, જેનું નામ છે ભક્તવત્સલ સ્વામી. બહુ ભક્તિ સંભવ સ્વામી, બહુ દયાળુ સંત છે. સુરતમાં સ્વામીની સત્સંગની વ્યાખ્યા બહુ મોટી છે, પણ આજનો દિવસ એટલા માટે યાદ કરું છું. હું છે ને મોરબીમાં રહું છું, પણ મારી વાડી મોટી હતી ને એમાં હું એકલો પડતો હતો, એટલે મને સાથીદાર મને મળ્યા ને એટલે મને આનંદ થયો. રાજકોટની એન્ટ્રી એટલે અમારો સત્સંગ હોલ, અને એથી બીજી એન્ટ્રી તો સ્વામિનારાયણ સંસ્કાર ધામ, અને એથી બહાર નીકળવાનું હોય ત્યારે ઘૂંટુમાં અમારે પીપી સ્વામી બેઠા છે. એટલે તમારે જતા આવતા ગમે અહીંયા રોકાણ કરવું હોય તો ચિંતા કરતા વાત મુદ્દો અહીંયા રહ્યો છે કે આજે સત્સંગ હોલના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણે અતિ કૃપા કરી છે, અતિ કૃપા કરી છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ એનું સ્થાપન અહીંયા થયું. પૂજ્ય મારા લાડીલા સત્સંગી ભૂષણ સ્વામી એમની આરતી ઉતારી. મહારાજ પ્રગટ બિરાજે છે. ભાવને બદલવાની જરૂર છે, અને ભાવ જ્યાં સુધી ન બદલાય ત્યારે મહારાજ દર્શન આપણને પૂરેપૂરા ન આપે એ વાત તો નક્કી છે. આજે ભાવ એટલા માટે બદલવો છે કે ધ્યાની સ્વામી જ્યારે ગાંધીનગર બિરાજતા, આવો સમર્થ સંત, અને એ વખતે મને યાદ છે સ્વામીએ મને કાજુની મુઠ્ઠી ભરીને આપેલો કે પ્રેમ સ્વામી આ કાજુ લઈ જા. આ સમય પર સમય જતો રહ્યો છે. સ્વામી અમારી સાનિધ્યમાં જ સરદાર બાગની સામે સ્વામી નિર્માણ કર્યું. હજારો હરિભક્તો સ્વામીના માધ્યમથી દર્શન કરી રહ્યા છે, મહારાજના મૂર્તિનું સુખ ભોગવી રહ્યા છે. પણ સત્સંગ હોલ આજે સ્વામી જે બનાવ્યો અને એમાં ઉત્સાહ મને વધારે એટલા માટે આવ્યો. ગઈકાલે અમારે આવું હતું, પણ ગઈકાલે અમારે ગઢડા અમારા લાડીલા સંત એવા હરિસ્વરૂપ સ્વામી અક્ષરવાસ થયા, એ નિમિત્તે ત્યાં જવું પડ્યું. પણ પછી મને એમ થયું કે મારે બે સંતોને તો મારા મોકલવા જ પડશે, એટલે બે સંતોને વળી પાછા અમે અહીંયા એ પોથીયાત્રામાં મોકલ્યા. ભક્તો, આપણે બધાએ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે આપણો બધાનો જન્મ છે, પણ એક વાત મગજમાં રાખજો, પાણી ગંદુ હોય ને એ પીવાની મજા આવે, પાણી ચોખ્ખું હોય તો પીવાની મજા આવે. એમાં સત્સંગ છે ને ચોખ્ખો છે, પણ મારા ને તમારા માધ્યમથી ગંદો ન થઈ જાય એ ધ્યાન આપણે રાખવાનું છે. ગંદો શું? જે સંતમાં જે ગુણ છે એ ગુણને આપણે વધારવા, એ સંત પાસે જઈને બેસવું, એના આગળથી માર્ગદર્શન મળે, એના માધ્યમથી પુરુષોત્તમ નારાયણનો સંબંધ થાય. હસ્તમેળાપ તો કોઈ બ્રાહ્મણની જરૂર પડે તો અહીંયા ભગવાન સ્વામી કે હસ્તમેળાપ કયો કે હાથે વાળો હરિસંગા હાથે મેં કીધો રે, પણ વચમાં કોણ આવ્યું? એવા માધ્યમમાં સંત આવ્યા છે. જે સંતના માધ્યમથી ભગવાનનો હસ્તમેળાપ આજે આપણને મળી ચૂક્યો છે. પરમાત્માને પ્રાર્થના કરું કે આપણા બધા એના એક મહાન મુક્તરાજ એવા પૂજ્ય ધ્યાની સ્વામી નાનપણથી સ્વામીના ધબ્બા અહીંયા ખાધા એવું નથી, અમદાવાદમાં પણ સ્વામીના ધબ્બા ખાધા છે. સ્વામી ભુજમાં બિરાજતા હતા, ત્યાં પણ મારી 13 વર્ષની ઉંમરે હું સાધુ થયો છું, અને આજે 72-73 પહોંચ્યો, એટલે મોટા મોટા સંતો બધાના ધબ્બા ખૂબ ખાધા છે. તમે બધા ભાગશાળી છો કે સ્વામીનું નિર્માણ કરેલું જે સ્થાન સ્વામી અહીંયા રહીને બેસીને ભજન 5 માળા કરી છે ને, અને એને ઉજાગર કરવા માટે આજે મારા સત્સંગ ભૂષણ સ્વામી એ સત્સંગ હોલ બનાવ્યો છે. માટે રખે ક્યાંય તમે ભૂલતા નહીં. જ્યાં જાઓ અમારા સ્વામી એમ કહેતા કે 2 હાથમાં લાડુ રાખો, ભૂખ લાગે ને એટલે આમ મોઢું ફેરવવા નહીં જવાનું, આમ બેટકું ભરી લેવું, આમ બેટકું ભરી લેવું. એટલે દેવળિયા ગામમાં 50 વર્ષથી હું જાઉં છું. સ્વામીની બાલ્ય અવસ્થાથી એ આ સંતનો મને યોગ છે. જ્યારે પોતે 4th-5મું ભણતા ત્યારે હું દેવળિયા ગામમાં સત્સંગ માટે
15 દી રહેતો. ને આ કુટુંબ પરિવારને વર્ષોથી હું ઓળખું છું. માટે ભાગશાળી તમે બધા થયા છો કે આજે સત્સંગ ભૂષણ સ્વામીનું મને ને તમને યોગ મળ્યો. હું એકલો પડ્યો તો હવે મને રાજી થયો મગનભાઈ. હા, એ શાંતિ થઈ. અને આ સાઈડમાં તમે જાઓ તો પુલને ઉતરો એટલે અમારા ગુરુકુળ છે. હા, પૂજ્યપાદ ધર્મજીવન સ્વામી એટલે શાસ્ત્રી મહારાજ, જેના સંતનું માધ્યમ ત્યાં પણ છે, અહીંયા પણ છે. આ બધાય ગાદીઓના આશ્રિતો સંતો છે. સમજાય છે ને તમને? મહારાજની આજ્ઞાની ઉપાસના બે આપણી પાંખો છે. એના માધ્યમથી જીવન જીવવું. મહારાજે નાની આજ્ઞા કરી હોય ને તો પણ આપણા માટે શિરોધાર છે. મહારાજ કે બે દેશના કાર્યમાં આપણે બધાએ મળી અને કાર્ય કરું. બાકી પછી જ્યાં ત્યાં બહુ ડોલ કરશું ને તો વળી પણ ભમી જવાય. માટે માપે માપે ભમવું. શું જે સંતના માધ્યમથી આપણને મળ્યું છે ને એ મારનો રાજીપો છે. માટે પૂજ્યપાદ સદગુરુ એવા આપણા ધ્યાની સ્વામી, એમના કૃપાપાત્ર એવા અમારા સત્સંગી ભૂષણ સ્વામી જ્યારે અહીં બિરાજા છે. એટલે મને અતિ આનંદ થયો છે. ભગવાન સ્વામિનારાયણ ચરણમાં પ્રાર્થના કરું કે આવા સંતોનું નિર્માણથી આપણું જીવન એ ઉચ્ચ સ્થાને પાણે. મહારાજ એટલું જ વાક્ય બોલે છે. મહારાજ કે દેવીને આસુરી થવાનું કારણ કોણ? જો સંતમાં ગુણ ગ્રહણ કરતા શીખીએ તો આસુરી હોય તો દેવી થઈ જાય, અને દેવી હોય તો એ વળી પાછો આસુરી થઈ જાય. આવું મહારાજનું વાક્ય વચનાત્મા છે. એટલે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી અહીંયા મારા ભક્તોને પૂર્ણ કરો. અસ્તુ. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ.